ગુડ મોર્નિંગ. આજનો લેક્ચર છે એ આપણે એક નવો અને આઈએમપી ટોપિક્સ જોઈએ છીએ કે જેનું નામ છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. બરાબર, અન્ય પ્રેરકત્વ અથવા તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. લાસ્ટ લેક્ચરમાં હતું એ આપણે આત્મ પ્રેરણ જોયું હતું, સેલ્ફ ઇન્ડક્ટન્સ, કે પોતાનામાં વહેતા પ્રવાહમાં ફેરફાર કરી અને પોતાની અંદર જ ઈએમએફ પ્રેરિત થાય એને સેલ્ફ ઇન્ડક્ટન્સ અથવા આત્મ પ્રેરણ કહેવાય. હવે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એટલે કે પારસ્પરિક પ્રેરણ, એનું સારું ગુજરાતી કરીએ તો પારસ્પરિક થાય અથવા અન્ય થાય, કે એકમાં વહેતા પ્રવાહને લીધે બીજાની અંદર પ્રેરિત થશે. એકમાં પ્રવાહનું વહન કરાવશે તો બીજાની અંદર ઈએમએફ પ્રેરિત થશે અને બીજામાં પ્રવાહનો ફેરફાર કરાવશું તો પેલામાં પ્રેરિત થશે. એટલે કે એકને લીધે બીજામાં થશે અને બીજાને લીધે પેલામાં થશે. આ પ્રકારનું અન્ય પારસ્પરિક પ્રેરણ થતું હોય એને કહેવાય અન્ય પ્રેરકત્વ અથવા તો એને આપણે કહીએ છીએ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. બરાબર છે. એની વ્યાખ્યા જોઈએ તો વ્યાખ્યા આ રીતે અપાય છે કે જ્યારે બે ગૂંચળાનું તંત્ર લેવાનું છે. શું કરવાનું છે? આપણે બે ગૂંચળાનું એક તંત્ર લઈએ છીએ. કે સપોઝ કે આ મારી પાસે બે ગૂંચળા છે. પેલા એક ગૂંચળું તો ડ્રો કરીએ કે આ મારી પાસે એક ગૂંચળું છે, એને મેં બેટરી ભેગું જોડી દીધું છે. બરોબર, આ ગૂંચળામાંથી આઈ પ્રવાહનું વહન થાય છે. બરોબર છે. આઈ પ્રવાહ આમ જાય છે એટલે તમે જુઓ કે આ રીતે પ્રવાહ જાય છે. પ્રવાહ આ રીતે જાય છે, પ્રવાહ આ રીતે જાય છે તો આંગળી પ્રવાહની દિશામાં અંગૂઠો તમને આપશે ચુંબકીય ક્ષેત્ર. એટલે ચુંબકીય ક્ષેત્ર તમને આમ મળશે, આ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. બરોબર છે. આ એની બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કે બી. આ પેલું ગૂંચળું છે કે જે પ્રવાહધારિત ગૂંચળું છે. બરોબર છે. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ કે જો આ ગૂંચળાની બાજુમાં હું એક બીજું ગૂંચળું રાખી દઉં તો, કે અહીંયા હજી એક ગૂંચળું રાખી દઈએ, કે આ પ્રકારનું એક ગૂંચળું રાખી દીધું કે જેની અંદર આપણે ગેલ્વેનોમીટર જોડી દઈએ અને આ ગૂંચળું આપો. બરોબર છે. હવે એક વસ્તુ ધ્યાનથી જુઓ કે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાશે. આનું જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, આ પ્રવાહ પસાર થયો એટલે આનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એ ચુંબકીય ક્ષેત્ર છે એ બીજા ગૂંચળા સાથે સંકળાશે. એટલે કે આપણે આ ક્ષેત્ર રેખાઓ હજી સારી રીતે દોરીએ તો એમાંથી અમુક ક્ષેત્ર રેખાઓ છે એ આમાંથી પસાર થશે. બધી નહીં થાય પણ અમુક થશે. કે તમે જુઓ અમુક ક્ષેત્ર રેખાઓ પસાર થાય, બધી નહીં થાય પણ અમુક તો થશે. એટલે આપણે એવું કહીએ છીએ કે બે વાહક ગૂંચળાના તંત્રમાં જ્યારે એક ગૂંચળામાંથી સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવે, એક ગૂંચળામાંથી સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર એ બીજા ગૂંચળા સાથે સંકળાય છે. ત્યારે તે ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર એ બીજા ગૂંચળા સાથે સંકળાય છે. બરોબર, પણ ચુંબકીય ક્ષેત્ર સંકળાવાથી થોડીને કાંઈ ઈએમએફ પ્રેરિત થાય. ઈએમએફ પ્રેરણ માટે ફેરફાર જોઈએ. એટલે આપણે કહીએ છીએ કે જો આ પ્રવાહધારિત ગૂંચળાના પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે, આ પ્રવાહધારિત ગૂંચળાના પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો આ ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થશે, આમાં ફેરફાર થશે. એટલે કે આની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર અથવા ફ્લક્સમાં પણ ફેરફાર થશે. તો અહીંયા પણ ફેરફાર આવશે, ફ્લક્સનો ફેરફાર. બરોબર, જેટલી ક્ષેત્ર રેખાઓ સંકળાતી હશે એ બદલાતી રહેશે કારણ કે બી બદલાય છે. એટલે કે અહીંયા ફ્લક્સનો ફેરફાર આવ્યો તો અહીંયા ઈએમએફ પ્રેરિત થશે, ઈએમએફ પ્રેરિત થશે. એટલે કે અહીંયા શું થયું? ફરીથી વ્યાખ્યા જ બોલું છું, હું બીજું કઈ નહીં બોલું. કે બે વાહક ગૂંચળાના તંત્રમાં જ્યારે એક ગૂંચળામાંથી સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનું ચુંબકીય ક્ષેત્ર એ બીજા ગૂંચળા સાથે સંકળાય છે. હવે આ પ્રવાહધારિત ગૂંચળામાંથી વહેતા પ્રવાહમાં, આ પ્રવાહધારિત ગૂંચળામાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે, આ પ્રવાહધારિત ગૂંચળાના વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે ત્યારે બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર અથવા
ચુંબકીય ફ્લક્સમાં પણ ફેરફાર થાય છે, તેથી તેની અંદર ઈએમએફ પ્રેરિત થશે. કે ફેરફાર અહીંયા કર્યો પણ પ્રેરિત અહીંયાથી, ફેરફાર અહીંયા કર્યો પણ પ્રેરિત અહીંયાથી, તોફાના એ કર્યા પણ ઝાપટાને પડ્યું, એવું થઈ ગયું. બરોબર, એટલે આને કહેવાય અન્ય પ્રેરણ. શું કહેવાય આને? અન્ય પ્રેરણ, કે આને લીધે આમાં પ્રેરિત થયું. બરોબર છે, કોકને મહેનત કરતા જોઈને આપણે મહેનત કરવા માંડી તો એ આપણે અન્ય પ્રેરિત થયા. બરોબર છે, ક્લિયર છે? અન્ય પ્રેરણ વ્યાખ્યા જ ખાલી સમજાવવા માટે આકૃતિ દોરેલી છે. આમ તો જૂની ટેક્સ્ટબુકની આકૃતિ છે. હવે આ ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ કે આ બુકમાં આપણી બુકમાં આપણને કઈ રીતે આપેલું છે. આખો વ્યવસ્થિત લખેલો છે અને જેમ હું લખું એમ જ તમારે એક્ઝામમાં પણ લખવાનું છે. બરોબર છે, જોવા તો આપણી ટેક્સ્ટબુકમાં છે એ બે ગૂંચડા લીધેલા છે. આમ પાસે ગૂંચડા નથી રાખ્યા કે આ પેલું ગૂંચડું એની બાજુમાં બીજું ગૂંચડું, એવું નથી. બે સમાક્ષી ગૂંચડા રાખ્યા છે. સમાક્ષી એટલે એક જ અક્ષ ઉપર વીટેલા બે ગૂંચડા રાખેલા છે. તો આકૃતિ પણ દોરવી સહેલી નથી. તમે જુઓ એટલે આપણે આકૃતિ પેલા વ્યવસ્થિત ડ્રો કરીએ છીએ, તો ભેગી બને તો ડ્રો કરજો. કે આ સપોઝ કે અક્ષ છે, આ અક્ષને સમાક્ષી હોય એવા બે ગૂંચડા આપણે બનાવવાના છે. આ પેલું ગૂંચડું, બરોબર. આ ગૂંચડાને આપણે કહીએ S1 ગૂંચડું. કયું ગૂંચડું? S1. બરોબર છે. હવે એની બહાર બીજું ગૂંચડું ડ્રો કરવાનું છે. બરોબર, તો સપોઝ કે એ ગૂંચડાની આપણે વ્યાસ લઈ લઈએ. આટલું મોટું ગૂંચડું છે, થોડુંક મોટું રાખવું. બરાબર, તો આકૃતિ સારી લાગશે. તો જો અહીંયા છે આપણી પાસે એ બીજું ગૂંચડું, આ બીજું ગૂંચડું. ક્લિયર છે? આને આપણે કહીએ S2. તો અહીંયા આપણે આને નામ આપીએ. આની ત્રિજ્યા સપોઝ કે S1 ની ત્રિજ્યા છે R1 અને S2 ગૂંચડાની ત્રિજ્યા છે, અહીંયા દર્શાવી દે ટેક્સ્ટબુક પ્રમાણે જ કરી. તો S2 ગૂંચડાની ત્રિજ્યા છે એ છે R2. બરાબર છે. હવે S1 ગૂંચડામાં આટાની સંખ્યા તો N1 આટા છે અને S1 ગૂંચડામાં આટાની સંખ્યા S2 માં આટાની સંખ્યા છે N2 આટા. તો આ પ્રકારની કંઈક આકૃતિ આપણને આપેલી છે. આના જેવી જ રચના છે. આમાં બાજુમાં રાખ્યા હતા, આમાં એક અક્ષ ઉપર રાખ્યા છે. એટલે તમે જુઓ કે આપણે આમાં લખશું, ભેગું વર્ણન આપતા જઈએ. કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન લંબાઈ L ધરાવતા, એટલે આ બંનેની લંબાઈ સમાન છે અને કોના જેટલી છે? L જેટલી છે. બે સમાન લંબાઈ L ધરાવતા સોલેનોઇડ S1 અને S2 સમાક્ષી રાખેલા છે, એકબીજાને સમાક્ષી રાખેલા છે. બરાબર, S1 અને S2 ની એક જ અક્ષ છે, આ એની અક્ષ છે. હવે S1 સોલેનોઇડ અથવા S1 ગૂંચડું એક સોલેનોઇડ, બરાબર, આપણી માટે બધી સરખી જ વસ્તુ છે. તો S1 ની
ત્રિજ્યા R1 અને આટા અથવા એકમ લંબાઈ દીઠ આટા, બરાબર. બુચડા માટે અથવા સોલેનોઇડ માટે આપણે સીધે સીધા આટા ક્યારેય વ્યાખ્યાયિત નથી કરતા, આપણે હંમેશા એકમ લંબાઈ દીઠ આટા જ દર્શાવીએ છીએ. એટલે કે S1 ની ત્રિજ્યા R1 છે અને એકમ લંબાઈ દીઠ આટા N1 છે. એકમ લંબાઈ દીઠ આટા N1 છે. તેથી કુલ આટા કેટલા હશે? કુલ આટા N1 બરાબર એકમ લંબાઈ દીઠ N1 છે, ટોટલ લંબાઈ L છે, એટલે અહીંયા આવશે આટાની સંખ્યા N1L, બરાબર. એકમ લંબાઈ દીઠ N1 છે તો L લંબાઈ દીઠ કેટલા, બરાબર. તો અહીં ગુણાકાર કરી દો તો N1L આપણો આન્સર થશે. પછી બીજા માટે કે S2 ની ત્રિજ્યા R2 અને એકમ લંબાઈ દીઠ આટા, એકમ લંબાઈ દીઠ આટા N2 છે, સ્મોલ n2 છે. તેથી કુલ આટા કેપિટલ N2 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n2 ઇન્ટુ L થાય. ક્લિયર છે? અહીં સુધી ભેગા છો? આ વર્ણન પૂરું. હવે છે આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરશું, બરાબર છે. કે અહીંથી પહેલો ભાગ ચાલુ કરીશું. અહીંથી યાદ રાખજો, અહીંથી પહેલો ભાગ શરૂ થશે. કહેવાનું નહીં, મનમાં રાખવાનું કે આ ક્વેશ્ચનને આપણે 3 પાર્ટમાં યાદ રાખશું. કે પેલા વ્યાખ્યા, આકૃતિ, વર્ણન, પછી પાર્ટ 1 અને પછી પાર્ટ 2, બરાબર છે. તો પાર્ટ 1 માં શું કરીએ છીએ ધ્યાનથી જો, કે જ્યારે બહારના સોલેનોઇડ S2 માંથી પ્રવાહ I2 પસાર કરવામાં આવે ત્યારે, બરાબર. એટલે કે આ બહારના S2 માંથી I2 પ્રવાહ પસાર કરીએ છીએ, બહારના સોલેનોઇડ માંથી I2 પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે S1 સાથે phi1 ફ્લક્સ સંકળાય છે. બરાબર. અહીં શું થઈ ગયું? હમણાં અહીં સમજાયું તો એ જ વસ્તુ થાય છે કે એકમાં પ્રવાહ પસાર કરો, એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, એ ચુંબકીય ક્ષેત્ર આની સાથે સંકળાશે એટલે આની સાથે ફ્લક્સ સંકળાણું કહેવાય. હવે આમાં ફેરફાર કરો તો આમાં ફેરફાર થશે એટલે આમાં થશે, ફ્લક્સમાં થયો એટલે પ્રેરિત થશે. એટલે આપણે સીધું લખી નાખ્યું અહીંયા કે સીધું પ્રવાહ પસાર કરો અને ફ્લક્સ સંકળાણું, પ્રવાહ પસાર કરો અને ફ્લક્સ સંકળાણું, બરાબર. હવે બરાબર, આ ફ્લક્સ સંકળાય છે ને એ આટા દીઠ છે, આટા દીઠ ફ્લક્સ સંકળાય છે. એક આટા દીઠ છે, એક આટા સાથે phi1 ફ્લક્સ સંકળાય છે. તો ટોટલ ફ્લક્સ કેટલું થાય? તો ટોટલ આટા કેટલા છે? કોની સાથે સંકળાય છે? S1 સાથે. S1 સાથે એક આટા દીઠ ફ્લક્સ phi1 છે. તો ટોટલ આટા છે N1, કેપિટલ N1. તો ટોટલ ફ્લક્સ કેટલું થશે? તો N1 phi1 થશે. એક આટા દીઠ phi1 છે તો આપણી પાસે N1 આટા છે તો એને ગુણ્યા phi1 કરી દઉં એટલે કુલ ફ્લક્સ મળી ગયું. એ ફ્લક્સ છે એ કોની સાથે બદલાય છે? તો આ પ્રવાહમાં ફેરફાર કરું તો આ ફ્લક્સ બદલાશે, એટલે કે આ બે સમપ્રમાણમાં હશે. પહેલા ગુચડાનો પ્રવાહ અને બીજા ગુચડાનો ફ્લક્સ, એટલે કાંઈ શું થશે? પહેલા ગુચડાનો ફ્લક્સ ઈ ચલે છે, આવશે I2. I2 પસાર કર્યો એટલે phi1 સંકળાણ, બરોબર. એટલે કે N1 phi1 પહેલા ગુચડાનો ફ્લક્સ ચલે છે બીજા ગુચડાનો પ્રવાહ. ક્લિયર છે? એક ગુચડાનો ફ્લક્સ ચલે છે બીજા ગુચડાનો
પ્રવાહ સમપ્રમાણતા કાઢો એટલે N151 is equal to M12I2 M12I2 જ્યાં M12 is equal to ધ્યાનથી સાંભળજો S2 ની સાપેક્ષે S1 નું અન્ય પ્રેરકત્વ આપણે આત્મપ્રેરણમાં શું કર્યું હતું કે N5 ચલે છે I ઈ જ ગૂંચળાનું ફ્લક્સ ને ઈ જ ગૂંચળાનો પ્રવાહ બધું આપણું જ આત્મપ્રેરણ ચલે છે કાઢો એટલે N5 is equal to Li L એટલે શું હતું તો આત્મપ્રેરણ આ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ એને આપણે L કહેતા હતા અહીંયા સમપ્રમાણતા કાઢીને હવે અહીંયા એકનું ફ્લક્સ છે બીજાનો પ્રવાહ છે એટલે અહીં અચળાંક જુદો મૂકશું બે છે આમ સરખા જ બરોબર પ્રેરણને લગતા જ છે L એટલે આપણને ખબર છે કે પ્રેરણની ક્ષમતા બતાવતું હતું કે તમે કેટલો પ્રવાહ પસાર કરો ને સામે તમને કેટલું પ્રેરણ મળે છે EMF મળે છે એ L બતાવે છે પ્રેરણની ક્ષમતા કે પ્રેરિત કરવાની કેપેસિટી કેટલી છે ગૂંચળાની એ L બતાવે છે સેમ અહીંયા જ વસ્તુ બરોબર છે પણ અન્ય પ્રેરકત્વમાં એટલે M12 is equal to S2 ની સાપેક્ષે S1 નું અન્ય બરોબર અન્ય અથવા તો મ્યુચ્યુઅલ પ્રેરકત્વ બરાબર ઇંગ્લિશમાં શું કહેશું એને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ શું કહેવાય ને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એટલે પ્રેરકત્વ બરોબર છે કોની સાપેક્ષે જો અહીંથી વાંચવાનું કે બે ની સાપેક્ષે એકનું તમે જે પેલા ચેપ્ટરમાં વાંચતા કે એક વડે બે ઉપર લાગતું બળ અથવા બે વડે એક ઉપર લાગતું બળ એ જ રીતે છે કે બે ની સાપેક્ષે એકનું એટલે અહીં 1 હોય એટલે 1 માં પ્રેરિત થતું હોય 1 સાથે સંકળાતું હોય બરોબર છે તો અહીંથી M12 ને કરતા બનાવી શકો અહીંયા જો અહીંથી આને કરતા બનાવો એટલે સૂત્ર મળી જશે કે જેમ આપણે L નું સૂત્ર ગોઈતું હતું કે L is equal to N5/I એમ અહીંથી M12 નું પણ સૂત્ર મળી જશે કે M12 is equal to N151 upon I2 બરાબર M12 is equal to N151 upon I1 બરાબર જે પેલા હોય એનું phi આવે અહીં M1 છે તો અહીં N151 અને જે પાછળ હોય એનો પ્રવાહ આવશે ક્લિયર છે M12 M21 લખવું હોય તો પ્રેક્ટિસ માટે M21 લખવું હોય તો અહીંયા પેલા કોણ છે તો 2 છે તો અહીંયા આવશે N252 upon બીજું કોણ છે I તો અહીંયા આવશે I1 સમજાઈ ગયું લખતા આવડી ગયું ક્લિયર છે તો મનમાં રાખજો બરોબર અત્યારે આપણે કઈ એને રાખતા નથી અત્યારે એમ આ કાઢ નાખું જો હવે નડે છે જો હાલો હવે N1 એટલે આપણે શું લખી શકીએ સ્મોલ n1 into L લખી શકીએ એટલે લખીએ તો સ્મોલ n1 into L આની જગ્યા ઉપર phi1 એટલે કે phi1 એટલે આપણે શું લખી શકીએ phi is equal to BA cos theta BA cos theta તમે જો કે આનું આ રિંગ છે બરાબર રિંગ છે અથવા તો સોલેનોઇડ છે એનું ચુંબકીય ક્ષેત્ર કામ હશે પ્રવાહ જે રીતે તમે પસાર કર્યો એ રીતે તમે પ્રવાહની દિશામાં આંગળી વાળો એટલે આમ તમને ચુંબકીય ક્ષેત્ર ધારો કે મળે છે એનો ક્ષેત્રફળ સદિશ પણ આમ જ હશે આ સોલેનોઇડની રિંગ છે ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે બહાર ચુંબકીય ક્ષેત્ર પણ આમ બંને વચ્ચેનો ખૂણો 0 એટલે આપણે કોસ દર્શાવતા નથી કોસ 0 1 થાય ને બરોબર અહીંયા ઓલવેઝ થીટા 0 જ રહેવાનો છે એટલે કોસ 0 આપણી માટે હંમેશા 1 જ થશે બરોબર છે એટલે n1l આની જગ્યા ઉપર n1l અને phi1 ની જગ્યા ઉપર ba
પણ બી કોનો? બી કોણ ઉત્પન્ન કરે છે? તો કે જે પ્રવાહ પસાર કરે છે એ બી ઉત્પન્ન કરે છે. પ્રવાહ કોણ પસાર કરે છે? તો પ્રવાહ જો I2 પસાર કરે છે. બરોબર, પ્રવાહ કોણ પસાર કરે છે? બહારનું ગુટડું કરે છે. જે પ્રવાહ પસાર કરતું હોય એ જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું હોય અને એ બીજા ગુટડા ભેગું સંકળાતું હોય, એટલે કે બીજાનું ક્ષેત્રફળ આવશે, પેલાનું જે પ્રવાહ પસાર કરે છે એનું ચુંબકીય ક્ષેત્ર આવશે. બરોબર, ઓલી હમણાં અહીંયા આકૃતિ દોરી હતી ને એ ખોટી કાઢી નાખી. બરોબર, કે આની અંદરથી તમે પ્રવાહ પસાર કરો છો એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એ ચુંબકીય ક્ષેત્ર જઈને આની ભેગું સંકળાય છે એટલે આની અંદર બીજું ફ્લક્સ આવે છે. આ રીતે કંઈક થાય છે. એટલે જેનો પ્રવાહ એનું ચુંબકીય ક્ષેત્ર. બરોબર છે, તો અહીંયા પ્રવાહ કોનો છે? I2 નો છે, તો ચુંબકીય ક્ષેત્ર આવશે B2. ચુંબકીય ક્ષેત્ર કોનું આવશે? B2. અને જેમાંથી પસાર થતું હોય, જેની સાથે સંકળાતું હોય, આની સાથે સંકળાય છે આ બીજા સાથે, તો એનું ક્ષેત્રફળ આવશે એટલે આપણે લખશું A1. ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ BA cos θ, પણ B આનો છે અને સંકળાય આની સાથે છે એટલે આનું ક્ષેત્રફળ આવશે. બરોબર છે, તો N1 ∅1 બે આવી ગયા ઇઝ ઇક્વલ ટુ M21 I2. બરાબર, આપણે આને સમીકરણ 1 કહી દઈએ, આગળ કામ આવશે. હાલો હવે આમાં કિંમત લખો. તો N1L સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. સોલેનોઇડ માટે B બરાબર μ0 Ni. B2 હોય તો N2 I2. બરાબર, સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર B is equal to μ0 Ni, પણ બીજા ગુટડાનું હોય તો એના આટા ને એનો પ્રવાહ, એટલે અહીં લખશું μ0 N2 I2. પછી પેલા ગુટડાનું ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ એટલે કે પાઈ R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ M21 I2. બરોબર, આ એમને હવે તમે જો બંને બાજુથી I2 ઉડાડી દો, I2 ગયો, તો શું વધ્યું એ લખીએ. બરાબર, શું વધ્યું આપણી પાસે? ઓલું યાદ રાખજો, સોલેનોઇડ માટે એ સાઈડમાં લખી દઉં છું કે સોલેનોઇડ માટે B is equal to μ0 Ni. તો B2 હોય તો μ0 N2 I2. બરાબર, અહીં શું વધ્યું? તો જો પેલા μ0 ને લખીએ, પછી N1 ને લખીએ, પછી N2 ને લખીએ, μ0 N1 N2, પછી L ને લખીએ. બરોબર, પછી પાઈ R સ્ક્વેર એમને પૂરું ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું છે? M21. બરોબર, બીજું કોઈ રહીને જ જાતું ને. N1 આવી ગયો, N2 આવી ગયો, L μ0 આવી ગયો, પાઈ R સ્ક્વેર આવી ગયું, બધું આવી ગયું. તો આપણી માટે સૂત્ર થશે M12 છે હો, અહીંથી પહેલેથી 12 આવે છે. M12 ઇઝ ઇક્વલ ટુ μ0 N1 N2 L પાઈ R1 સ્ક્વેર. બરાબર, આને આપણે યાદ રાખશું. ક્લિયર છે? આ M12 નું સૂત્ર. ઓલા L ના સૂત્ર ભેગ કમ્પેર કરો. L ઇઝ ઇક્વલ ટુ μ0 N સ્ક્વેર AL, આવું સૂત્ર હતું. બરાબર, તો μ0 છે N સ્ક્વેર ની જગ્યાએ બે N1 N2 છે. બરાબર, એ બરોબર છે. L છે ક્ષેત્રફળ છે. બરોબર, પણ આમાં તમારે વિચારવાની જરૂર ન હોય કોનું હોય કોનું નહીં, કયો R1 લેવો, કયો L લેવો, કયો N1 લેવો, કારણ કે એમાં આત્મ પ્રેરણ છે, બધું પોતાનું જ લેવાનું છે. આમાં વિચારવું પડશે. જો હાલો આ પાર્ટ 1 પૂરો. હવે આપણે આનાથી ઊંધું વિચારશું કે હવે જો S1 માંથી પેલા કેમાંથી પ્રવાહ પસાર કર્યો હતો? S2 માંથી I2 પ્રવાહ પસાર કર્યો હતો. હવે S1 માંથી I1 પ્રવાહ પસાર કરીએ કે S1 માંથી I1 પ્રવાહ
પસાર કરવામાં આવે ત્યારે બરાબર કે S2 માંથી I2 પસાર કર્યો તો હવે S1 માંથી I1 પસાર કરીએ, ઊંધું કેસ લઈએ કે હવે અંદરના ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરીએ છીએ તો એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, એક ક્ષેત્ર બહારના ભેગું સંકળાશે અને વરીમાં ફેરફાર કરશું તો બહારના ભેગું ફ્લક્સ આવશે, EMF આવશે, ફ્લક્સ ને શું આવશે, EMF આવશે. એ આપણો ગોલ છે બરોબર. તો પેલા બહારનામાંથી પ્રવાહ પસાર કર્યો તો એ આપેલો કિસ્સો, હવે અંદરનામાંથી કરીએ છીએ એ બીજો કિસ્સો. એટલે કે S1 માંથી I1 પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે S2 સાથે phi2 ફ્લક્સ સંકળાય છે, પણ આંટા દીઠ phi2 ફ્લક્સ સંકળાય છે. એટલે કે અંદરના ગૂંચળામાંથી પ્રવાહ પસાર કર્યો તો બહારના ભેગું phi2 ફ્લક્સ સંકળાયું, phi2 ક્ષેત્ર રેખાઓ પસાર થઈ, ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓ. તો અહીંયા આપણે શું લખી શકીએ કે કુલ ફ્લક્સ કેટલું થાય, તો કુલ આંટા કેટલા છે, કુલ આંટા છે N2, જેની સાથે ફ્લક્સ સંકળાતું હોય એના આંટા લેવાના, તો બીજા સાથે સંકળાય છે તો એના આંટા લેશું. તો એક આંટા દીઠ phi2 છે તો N2 આંટા દીઠ ગુણ્યા N2 કરી દઈશું. એ કોના સમપ્રમાણમાં હશે, તો પ્રવાહ કોણ પસાર કરે છે, કયો પ્રવાહ છે, તો I1. એટલે કે બીજાનું ફ્લક્સ, બીજા સાથે સંકળાતું ફ્લક્સ પેલાનો પ્રવાહ, બરાબર, ઊંધું ઊંધું લેવાનું. અહીંયા પેલાનો ફ્લક્સ હતો, બીજાનો પ્રવાહ હતો, બીજાનો ફ્લક્સ છે, પેલાનો પ્રવાહ છે. અને જે અન્ય પ્રેરક તો કહેવાય, આજુબાજુ વાળાને હેલ્પ કરતું રહેવું, બરાબર, એક્ઝામમાં નહીં. તો અહીંયાથી સમપ્રમાણતા કાઢો તો N2 phi2 is equal to કોની ભેગું ફ્લક્સ સંકળાયું, તો બીજા ગૂંચળા ભેગું. એટલે અહીંયા આપણે લખશું M21 અને I1 એમને. શું છે આનો મિનિંગ, કે બીજા ગૂંચળાનું અન્ય પ્રેરકત્વ કોની સાપેક્ષે, પેલા ગૂંચળાની સાપેક્ષે. એટલે કે આને આપણે લખશું કે S1 ની સાપેક્ષે S2 નું અન્ય પ્રેરકત્વ લખીએ, જ્યાં M21 is equal to S1 ની સાપેક્ષે S2 નું કોનું છે, એમ કોનો અચળાંક છે, 2 નો અચળાંક છે બરોબર, પણ કોની સાપેક્ષે, 1 ની સાપેક્ષે. એટલે કે 1 ની સાપેક્ષે 2 નો અચળાંક, આ રીતે તમારે જોવાનું, બરોબર છે. તો S1 ની સાપેક્ષે S2 નું અન્ય પ્રેરકત્વ, બરોબર, ક્લિયર છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. હવે આની જરૂર નથી, હવે પાકી જરૂર હશે તો હજી દોરશું, પણ હવે મને નથી લાગતી જરૂર છે. હવે જો N2 ની કિંમત લખીએ અહીંથી, N2 is equal to small n2 into L, N2 is equal to small n2 into L. અને phi2 is equal to BA, બરાબર, હમણાં આવી કોનો B કોનો A, is equal to M21 I1. હવે અહીં એક ટ્વિસ્ટ જુઓ કે આપણને ખબર છે કે જેનો પ્રવાહ એનું ચુંબકીય ક્ષેત્ર, જેનો પ્રવાહ એનું ચુંબકીય ક્ષેત્ર, તો બીજાનો પ્રવાહ હતો તો બીજાનું ચુંબકીય ક્ષેત્ર હતું. આ રીતે તમારે સૂત્ર બનાવવાનું હોય, બરાબર, કે જેનો પ્રવાહ એનું ચુંબકીય ક્ષેત્ર, બરાબર, જેનું ફ્લક્સ એનો A, આ જ રીતે હાલવાનું. તો અહીંયા પ્રવાહ કોનો છે, તો I1 નો છે, તો એનું ચુંબકીય ક્ષેત્ર B1 આવશે. જેનો પ્રવાહ એનું ચુંબકીય ક્ષેત્ર, તો I1 નો પ્રવાહ છે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર પણ 1 નું આવશે, B1. પછી જેનું ફ્લક્સ એનું ક્ષેત્રફળ,
જેનું ફ્લક્સ એનું ક્ષેત્રફળ. તો ફ્લક્સ કોનું છે? બહારના ગુટડાનું છે. બહારના ગુટડાનું છે, બરોબર. ફ્લક્સ કોની સાથે સંકળાય છે? બહારના ગુટડા સાથે સંકળાય છે. એટલે અહીંયા A2 આવશે. પણ હવે આકૃતિ ધ્યાનથી જોવો, અહીંયા આવતા રહ્યો તો કે તમે અત્યારનો કિસ્સાની વાત કરું છું, આ બીજા પાર્ટ 2 ની આની વાત કરું છું કે જ્યારે અંદરના ગુટડામાંથી પ્રવાહ પસાર કર્યો ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. એ ચુંબકીય ક્ષેત્ર આ S2 ભેગું સંકળાણું. એ ચુંબકીય ક્ષેત્ર S2 ભેગું સંકળાણું. એટલે તમે જુઓ કે આમાંથી ફ્લક્સ ઉત્પન્ન થયો. ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓ. એ ક્ષેત્ર રેખાઓ આની ભેગી સંકળાય. આમાંથી ફ્લક્સ ઉત્પન્ન થયું. એ ફ્લક્સ છે એ આની ભેગું સંકળાણું, બહારના ગુટડા ભેગું સંકળાણું. અંદરનું ગુટડું છે એ આખે આખું બહારના ગુટડાની અંદર છે. ફરીથી કે બહારનું ગુટડું છે એ અંદરના ગુટડાને સમગ્રપણે આવરી લે છે. S1 છે એ S2 ની આખે આખું અંદર છે. એટલે કે આ જેટલું પણ ફ્લક્સ ઉત્પન્ન કરતું હોય એ બધું જ આની ભેગું સંકળાવવું જોઈએ. S1 જેટલું પણ ઉત્પન્ન કરશે એ બધું જ S2 ભેગું સંકળાવવું જોઈએ, કારણ કે આખે આખું એની અંદર છે. બરોબર છે. તો અહીંયા હું A2 નહીં પણ A1 લઈ લઉં તો કે જેટલું ઉત્પન્ન થયું એ બધું જ સંકળાય છે, તો આટલું જ ઉત્પન્ન થાય છે. B1 A1 જ ઉત્પન્ન થાય છે. બરોબર છે. આમાંથી ઉત્પન્ન કેટલું થશે? અંદરના ગુટડામાંથી B1 A1. એ B1 A1 છે એ બધું S2 ભેગું સંકળાય છે. જો એવું ન થતું હોત તો અહીંયા A2 લખવું પડે. જો એવું ન થતું હોત તો અહીંયા A2 લખવું પડે, પણ એવું થાય છે. આપણે એવું વિચારીએ છીએ કે આ અંદરના ગુટડામાંથી, બ્લેક લાઈન થી ડ્રો કરેલા ગુટડામાંથી જેટલું પણ ઉત્પન્ન થશે એ બધું જ બહારના ભેગું સંકળાય છે, કાંઈ પણ રહી જતું નથી. આ આપણી ધારણા છે. હકીકતે થોડું ઘણું રહી જતું હોય, પણ આપણે એવું વિચારીએ છીએ કે આમાંથી જેટલું ઉત્પન્ન થશે એટલું આની ભેગું સંકળાય છે. તો આમાંથી કેટલું ઉત્પન્ન થશે? તો આમાંથી ઉત્પન્ન થતું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ BA, Φ1 ઇઝ ઇક્વલ ટુ B1. ટોટલ આટલું જ ઉત્પન્ન થાય છે. તો આટલું સીધું બીજા ભેગું સંકળાઈ જશે. એટલે અહીંયા B1 A1 લખશું. બરોબર. ઇન શોર્ટ રીઝન કહું તો આખે આખું ગુચડું છે એ અંદર છે, એટલે અહીંયા એનું જ ફ્લક્સ સીધું લઈ લઈએ તો ચાલે. બરોબર છે. જો આવું ન થતું હોત તો આવું ન લઈ શકાય. તો અહીંયા ફરજિયાત A2 લેવું પડશે. બરોબર છે. પણ આખે આખું સંકળાય છે એટલે આપણે અહીંયા B1 A1 લઈશું. સાબિતી માટે મારે કંઈક સાબિત કરવું છે. આમ તમને કન્સેપ્ટ આવડી જ ગયો છે. બરોબર કે જેનો I એનો B અને જેનો φ એનો A. બરોબર છે. આ એક વિશિષ્ટ કિસ્સો છે. તો આમાં કિંમત લખો N2L, B2 એટલે μ0 N1 I1. બરોબર. સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર μ0 Ni અને A1 એટલે કે પાઈ R12 ઇઝ ઇક્વલ ટુ M21 I1. બરોબર. બે બાજુથી I1 કેન્સલ કરો. I1 ગયો, આ બાજુથી પણ I1 ગયો. વધ્યું શું લખો? તો પહેલા μ0 લખીએ, પછી N1 લખીએ, પછી N2 લખીએ. બરોબર. પછી L ને લખીએ અને પછી છેલ્લે પાઈ R2 લખી નાખીએ ઇઝ ઇક્વલ ટુ M21. તો M21 ઇઝ ઇક્વલ ટુ μ0 N1 N2 L પાઈ R12. આ આપણું સૂત્ર. બરોબર છે. તમે બેયને સરખાવો તો બે સૂત્રોને આપણે સરખાવી દઈએ તો તમે જો કે M12 અને M21 બે સરખા મળ્યા. M12 ઇઝ ઇક્વલ ટુ M2 મળે છે. તો અહીં આપણે લખશું કે અહીં તમે જો બે સરખા જ મળે છે. ચેક કરી લઈએ. μ0 N1 N2 L પાઈ R12. બરોબર છે. તો અહીં M12 ઇઝ ઇક્વલ ટુ M21 થયું કે એકની સાપેક્ષે બીજાનું અન્ય પ્રેરકત્વ બીજાની સાપેક્ષે પેલાનું અન્ય પ્રેરકત્વ બે સરખા થયા.
બરોબર છે. આ એક ખૂબ જ વ્યાપક પરિણામ છે. બરોબર, આપણે ખાલી સાબિત આની માટે જ કર્યું છે. બરોબર, આ સમાક્ષી ગૂંચળાઓ માટે જ સાબિત કર્યું છે, પણ હકીકતે આ ખૂબ મોટું પરિણામ છે. અહીંયા પેલા ઓલી આકૃતિ દોરેલ નથી, એની માટે પણ આ પરિણામ સાબિત કરી શકાય, પણ બહુ અઘરું થાય. એટલે આપણે આ પરિણામ આ કિસ્સા માટે સાબિત કરીએ છીએ. કરી શકાય, અહીંયા પણ સાચું જ થશે કે એકની સાપેક્ષે બીજાનું અન્ય પ્રેરકત્વ ઇઝ ઇક્વલ ટુ બીજાની સાપેક્ષે પેલાનું અન્ય પ્રેરકત્વ. એ રીતે તમે સાબિત કરી શકો. બરોબર છે. તો આને આપણે લઈએ છીએ, સપોઝ કે બેયનું સરખું જ છે, તો 1 2 2 1 શું કામ નામ આપવા જોઈએ? એક સાદું નામ આપીએ ને, કે જેને આપણે એમ કહી દઈએ. બરોબર, સિમ્પલી એમ જ કહી દઈએ. બરોબર, એવું આપણે ધારીએ છીએ. શું ધારીએ છીએ? કે m21 બરાબર m12 ઇઝ ઇક્વલ ટુ m લઈ લઈએ છીએ. બરોબર છે. આ આપણું પરિણામ. અને ઇંગ્લિશમાં નામ અપાય છે. બરોબર, આપણે બુકમાં નથી આપેલું, અને એક નામ અપાય છે. અને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન માટે કહેવાય રેસિપ્રોસિટી થિયરમ. અને શું કહેવાય? રેસિપ્રોસિટી થિયરમ. એટલે કે એકની સાપેક્ષે બીજાનું ઇઝ ઇક્વલ ટુ બીજાની સાપેક્ષે પેલા. બરાબર, એ પ્રકારનો જે નિયમ હોય એને રેસિપ્રોસિટી થિયરમ કહેવાય. આ ઈ જ છે. એટલે એક્સ્ટ્રામાં યાદ રાખજો, તમારે ક્યાંક એમસીક્યુ સોલ્યુશનમાં આવું નામ આવે કે રેસિપ્રોસિટી થિયરમ પરથી, તો એ કઈ અઘરું બીજી વસ્તુ નથી, આ જ છે. 1 2 ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર, તો અહીં સુધી લખી લ્યો. હજી થોડોક પાર્ટ બાકી છે. બરોબર છે, લખી લ્યો પેલા આગળ. બરોબર, આમાં આપણે આગળ લખશું કે આ એક વ્યાપક પરિણામ છે, જે અહીં માત્ર સમાક્ષી ગૂંચળા માટે દર્શાવેલ છે. બરાબર, જે માત્ર સમાક્ષી ગૂંચળા વડે દર્શાવેલ છે. એટલે આપણે છેલ્લે લખી નાખીએ કે m ઇઝ ઇક્વલ ટુ μ0 n1 n2 l pi r1 સ્ક્વેર. હાલો, આનો સ્ક્રીનશોટ મળી જશે. હું અત્યારે જ પાડું છું. બરોબર, સ્ક્રીનશોટ પાડી લઉં. હવે તમે જુઓ કે આમાં એક છેલ્લું સ્ટેપ બાકી છે. હજી ક્યાંય ફેરફાર નથી કર્યો. આ ખાલી આપણે આ તારવણી માટે આ બધી માથાકૂટ કરી છે કે 1 2 બરાબર 2 1 તારવવાનું છે. આવડું 1 2 બરાબર 2 n આપણે તારવવાનું છે. હજી મેન પ્રેરણ કરવાનું બાકી છે. ક્યાંક આપણે ફેરફાર કરશું, બરોબર, તો ક્યાંક પ્રેરણ થશે. એટલે ફેરફાર કરી દઈએ. હવે નાનો એવો પાર્ટ જ બાકી છે. બરોબર છે કે જો સમીકરણ પેલા પાર્ટમાં જ લઈએ કે આમાં જ કંઈક ફેરફાર કરીએ કે S2 માંથી I2 પસાર કર્યો એટલે φ1 સંકળાણું. હવે I2 માં ફેરફાર કરીશ તો φ1 માં ફેરફાર થશે. બરોબર, I2 માં ફેરફાર કરીશ તેથી પેલા ગુટડા સાથે ફ્લક્સમાં ફેરફાર થશે. એટલે આ પાર્ટ કાઢ નાખું જો ત્યાં. હવે સમીકરણ 1 પરથી આવી ગયો. જો સમીકરણ નંબર 1 શું કહે છે? n1 φ1 is equal to m12. અહીંયા જે હોય અહીંયા પહેલા આવે અને પાછળ જે હોય એનો i આવે. જેની સાપેક્ષે કરતા હોય એનો i આવે. બરાબર, t ની સાપેક્ષે વિકલન લેતા એટલે કે ફેરફાર કરીએ છીએ. બરોબર, વિકલન લીધું એટલે શું કરીએ છીએ? ફેરફાર કરીએ છીએ. તો લઈ લઈએ વિકલન d by dt એટલે વિકલન લીધું કહેવાય. n1 φ1 is equal to d by dt. હવે m21 ન લખી
અને એમ લખી નાખો તોય કોઈ વાંધો નથી, બરોબર, કારણ કે m12 ઇઝ ઇક્વલ ટુ m હોય. હવે બાર કાઢી લ્યો. n1 અચળ છે, n1 બાર આવતું રહેશે. અંદર શું વધ્યું? d1 બાય dt ઇઝ ઇક્વલ ટુ m પણ અચળ છે તો m પણ બાર આવતો રહેશે, di2 બાય dt, બરોબર છે. બેને માઇનસ વડે ગુણી દો, બંને તરફ માઇનસ વડે ગુણતા તો આને તો ફેરાડેના નિયમ મુજબ પ્રેરિત EMF કહેવાય, n d5 બાય dt, બરોબર, n d5 બાય dt. તો આને આપણે કહી શકીએ એપ્સાઇલોન 1, n1 છે એટલે 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ m di2 અપોન dt. તમે જો સૂત્ર કેવું આવ્યું કે i2 માં ફેરફાર કર્યો તો i1 માં ઉત્પન્ન થતું પ્રેરિત EMF, i2 માં ફેરફાર કરી અને પેલામાં ઉત્પન્ન થતું પ્રેરિત થતું EMF એપ્સાઇલોન 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ m di2 બાય dt, જ્યાં m એ અન્ય પ્રેરક, તો એકની સાપેક્ષે બીજાનું લ્યો કા બીજાની સાપેક્ષે પેલાનું લ્યો, ગમે એ લ્યો પણ કાંઈક લ્યો, બરોબર છે, બે સરખા જ થશે. તેવી જ રીતે એપ્સાઇલોન 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ m di1 બાય dt લખાય, બરાબર છે. અહીંયા આપણો ક્વેશ્ચન પૂરો થાય છે. અન્ય પ્રેરક તો, બરાબર છે. અહીંયા આપણો ક્વેશ્ચન પૂરો કરવાનો છે. 3 માર્ક્સ, હજી થોડુંક આવી શકે, બરાબર, પણ અહીંયા સુધી આપણે અત્યારે રાખી. એક નાનો તો એક નોંધ લખવાની બાકી છે. પૂરું છે, લખાઈ ગયું, ડન. કાઢી નાખું કઈ, શું કાઢી નાખીએ? આ બધી વ્યાખ્યા ને આકૃતિ કાઢી નાખીએ, બરાબર. જો હવે અન્ય પ્રેરકત્વનો એકમ, એમનો એકમ. તો પેલા આ સૂત્ર ઉપરથી ગોતી, હમણાં લખ્યું હતું, તમે યાદ કરો આની પહેલા કે n151 ઇઝ ઇક્વલ ટુ m12 i2. તો અહીંથી m12 ને કરતા બનાવો ઇઝ ઇક્વલ ટુ n151 અપોન i2 પરથી જી એલ ના એકમ હતા ની જે એમના થશે, આમાં કોઈ ફેરફાર આવશે નહીં, કારણ કે બે એક જ વસ્તુ બતાવે છે. પ્રેરણની ક્ષમતા, કેટલો ફેરફાર કરી સામે કેટલું પ્રેરિત થશે એની ક્ષમતા બતાવે છે, બરોબર. જે વધારે પ્રેરિત કરશે એનો એલ કા એમ મોટા હશે. તો અહીંથી એકમ બનાવો તો આનો એકમ થશે, ફ્લક્સ નો એકમ આવશે વેબર WB, અને આઈ નો એકમ આવશે એમ્પિયર, એટલે આપણે કહેશું વેબર પ્રતિ એમ્પિયર, બરાબર છે. આ પેલો. બીજો ક્યાંથી બનાવશો? તો બીજો આની ઉપરથી બનાવશો કે એપ્સાઇલોન 1 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, માઇનસ m કોણ આવશે? હકીકતે આવશે કોણ? 1 2 આવશે, 2 1 આવશે, તો 1 2 આવશે. જેમાં પ્રેરિત થતું હોય એ બે ભેગા આવે. 1 માં પ્રેરિત થાય છે તો m1 2 આવે, પછી એને m કહી દો તોય વાંધો નહીં, બરાબર. di, પછી આ 2 છે તો એનો પ્રવાહ આવશે પરથી, અને નીચે જવા દો એપ્સાઇલોન 1 નો એકમ, એપ્સાઇલોન 1 નો એકમ વોલ્ટ, પછી ટી ઉપર જશે એનો એકમ સેકન્ડ, છેદમાં di એટલે પ્રવાહનો ફેરફાર, એટલે એનો એકમ આવશે એમ્પિયર, અને ત્રીજું હેનરી, બરાબર. આ બે ની બદલે તમે હેનરી લખી શકો, કે આને તમે હેનરી કહી શકો અથવા આને પણ તમે હેનરી કહી શકો. તો હેનરી નો h થશે. તો આ 3 એકમ છે. MLT સૂત્ર ઓલું જ છે, GL માં હતું, બરાબર છે.
પછી m નો આધાર, આ મોસ્ટ આઈએમપી છે, m નો આધાર કે m કોની કોની ઉપર આધાર રાખશે? તો પેલું જેટલા l માં આવતા હતા એટલા બધા અહીંયા આવશે. જેટલા l માં આવતા હતા કે l કોની કોની ઉપર આધારિત હતો એટલા m માં આવશે. તો ગૂંચળાનું પરિમાણ, બીજું આકાર અને આટાની સંખ્યા, બંનેની આટાની સંખ્યા, બરાબર? એટલે કે n1 અને n2 પણ. તો આમાંથી એક નોંધ હું તમને લખાવી શકું કે m ચલે છે n1 n2, બરાબર? અન્ય પ્રેરકત્વ છે એ n1 n2 ના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આ એક નોંધ લખી લેજો અહીંની, બરાબર? ગુજરાત બોર્ડમાં નથી, એમને એક્સ્ટ્રા કરાવું છું કે અન્ય પ્રેરકત્વ એ n1 n2 ના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આ સમપ્રમાણતા નિશાની છે. બરાબર? પછી ત્રીજું શું હતું? માધ્યમની પરમીએબિલિટી. કેવી લીટી? પરમીએબિલિટી. એને આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ કે ગૂંચળાની અંદરનું માધ્યમ કયું છે. સારું માધ્યમ હશે તો વધારે સંકળાશે, તો m વધારે હશે, બરાબર? વધારે ઉત્પન્ન કરી શકશે. અને ચોથું આમાં એક્સ્ટ્રા છે, બરાબર? શું છે? કે ગૂંચળાઓના સાપેક્ષ નમન, ગૂંચળાઓના સાપેક્ષ નમન અને અંતર પર આધારિત છે અને તેમની વચ્ચેના અંતર પર આધારિત છે. યાદ રહેશે આ ચાર વસ્તુ છે. એક તો આકાર, પરિમાણ, આટાની સંખ્યા, પરમીએબિલિટી, એમની સાપેક્ષ નમન. આ બે ગૂંચળા એકબીજાને સામે સામે રાખી દીધા, બરાબર? બે ગૂંચળા સામે સામે રાખી દીધા, મહત્તમ ફ્લક્સ પસાર થશે. આ જેટલું ઉત્પન્ન કરશે એમાંથી મોટા ભાગનું આમાંથી પસાર થશે. તો આમ રાખી શકો કે સમાક્ષી રાખી શકો. સમાક્ષી રાખશો તો મોટા ભાગની બધું જ પસાર થશે આદર્શ રીતે, બરોબર? સમાક્ષી રાખ્યા, એકની ઉપર એક રાખ્યું આમ, તો બધો ફ્લક્સ પસાર થશે. તો એમ મહત્તમ હશે, બરોબર? પછી આમ રાખ્યા તો એક ગૂંટડું આમ છે અને બીજું આમ છે, 90 ના ખૂણે. એક ગૂંટડું આમ છે, બીજું ગૂંટડું આમ છે, તો સૌથી ઓછું ફ્લક્સ પસાર થશે એટલે કે એમ ન્યૂનતમ. લખાવી દઉં છું હમણાં, બરોબર? એટલે આટલી વસ્તુઓ પર આધારિત છે. આમાં જ લખાવું તો આગળ ક્યાં લખીએ? હવે આ કાઢવું પડશે કે આ કાઢ નાખી નીચે. બરાબર? આ નોંધમાં લખાવું છું એક્સ્ટ્રા કે સમાક્ષી ગૂંચળાઓ માટે એમ મહત્તમ હોય. પણ લંબરૂપે રહેલા ગૂંચળાઓ માટે એમ ન્યૂનતમ હોય. આકૃતિ દોરવી હોય તો આ એક જ પાઇપ લઈ લીધો, બરાબર? એ પાઇપ ઉપર આ એક ગૂંટડો વીંટી દીધો, એને આપણે S1 કહી દઈએ. એ જ પાઇપ ઉપર તમે બીજો ગૂંટડો વીંટી દો, બરાબર? આ રીતે. અને S2 કહી દો, તો આ સમાક્ષી થશે. એક જ અક્ષ ઉપર છે, એક જ અક્ષ ઉપર આમ વીંટેલો છે અને બીજો આમ વીંટેલો છે, બરાબર? પછી લંબ રૂપે વાળીની આકૃતિ દોરવી હોય તો આ પેલો ગૂંટડો અને બીજો ગૂંટડો આમ રાખ્યો છે, બરાબર? તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? આની અક્ષ
અને આની અક્ષ બે 90 નો ખૂણો બનાવશે, બરાબર, ને બંનેની અક્ષ 0 ખૂણો બનાવશે. તો આ લખી લેજો, બરાબર છે. હાલો, અહીંયા આપણે આ પ્રશ્ન પૂરો કરીએ છીએ, બરાબર છે. જો બોર્ડમાં પૂછાય તો તમારે અહીંયા સુધી લખવાનું અને પ્લસ એકમ લખવાનું અને આ પણ, બરાબર, અહીં સુધી બધું લખવાનું, 3 માર્ક્સ. ક્લિયર છે? એક આ નોંધ નથી લખવાની. અને આ બધું ટેક્સ્ટ બુકમાં આપેલું છે, થોડુંક આડું અવળું છે, આપણે થોડુંક વ્યવસ્થિત લખીએ.